તો છોટાઉદેપુર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં ભવ્ય તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લાના 7 તાલુકામાં આવેલા શિવ મંદિરોને સુંદર સજાવટ અને રોશનીથી શણગારવામાં આવ્યા છે। શિવાલયોમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદથી ગુંજતા ભક્તો પણ ધન્યતા અનુભવશે। જિલ્લા મથકની આસપાસ આવેલા પ્રાચીન શિવાલયોમાં દર્શન અને પૂજાનું વિશેષ મહત્વ છે। તો હજારો શ્રદ્ધાળુઓ જંગલ વિસ્તાર અને નદી કિનારે આવેલા મંદિરોમાં અતૂટ શ્રદ્ધા સાથે પહોંચે છે। ત્યારે ખાસ કરીને ઓરસંગ નદી કિનારે આવેલું શ્રી જાગનાથ મહાદેવ મંદિર વર્ષોથી લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। શિવરાત્રિના પર્વે અહીં ભારે માનવ મહેરામણ ઉમટી પડે છે। ત્યારે સાંજના સમયે ભગવાન શિવની સવારીનું આયોજન અને નદી કિનારે મેળો પણ ભરાય છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં પણ શિવ મંદિરોમાં ભગવાનનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે અને ભક્તો પૂજન અર્ચન દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે। जागनाथ महादेव मंदिर छोटा उदयपुर गुजरात और तट के किनारे अति प्राचीन धाम तीर्थ आपके शिवरात्रि महापर्व की तैयारियों में ओतप्रोत है। आप सब भक्तों को लिए सनातनी भक्त प्रेमी सभी पधारे। जागनाथ महादेव के शिवरात्रि महापर्व के उत्सव का धूमधाम कल रविवार को मनाया जाएगा। सुबह से ही भगवान के दर्शन पट कपाट रहेंगे, अभिषेक के लिए सब पधारे। और आज पाठोत्सव है जागनाथ महादेव पे। भगवान श्री हनुमान जी महाराज का उत्सव चल रहा है, ब्राह्मणों के द्वारा उनका अभिषेक अनुष्ठान चल रहा है। शाम को सुंदरकांड पाठ है, आप सब लोग पधारे। 16 तारीख को भंडारा प्रसादी रखी गई है। आप सब लोगों की રાત્રિ નિમિત્તે દરેક શિવાલયોમાં શિવજીની મહત્વપૂર્ણ પૂજા કરવામાં આવે છે, જેમાં 4 પેરની પૂજા થાય। એમાં જુદા જુદા જાતની પૂજા કરવામાં, જુદી જુદી જાતના ભોગ ધરાવવામાં આવે છે। શિવરાત્રિ એટલે એક શિવનો ઉત્સવ મનાવવામાં આવે।